તો આ તરફ રાજકોટમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવાલયોમાં ભારે ભીડ। શહેરના સૌથી પૌરાણિક રામનાથ મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ। રામનાથ મહાદેવ મંદિરમાં નથી કોઈ દરવાજો। રામનાથ મહાદેવ મંદિરમાં થાય છે 24 કલાક શિવ પૂજન। મોટી સંખ્યામાં શિવ ભક્તોએ પૂજન અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। શ્રાવણ મહિનાનો આજે પ્રથમ દિવસ છે ને પ્રથમ દિવસે રાજકોટના સૌથી પૌરાણિક રામનાથ મહાદેવ મંદિર ખાતે અત્યારે ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આજી નદીના કાંઠે આવેલું રાજકોટનું સૌથી પૌરાણિક સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર છે કે જ્યાં વહેલી સવારથી લોકો છે તે જળાભિષેક કરવા માટે ભગવાન મહાદેવને શીશ ઝુકાવવા માટે અહીં પહોંચી રહ્યા છે ને આજના દિવસે એટલે કે આજથી હવે આખો શ્રાવણ મહિનો છે તે લોકો ભગવાન શંકરની પૂજા અર્ચના છે તે કરશે। કેટલાક ભાવિક ભક્તો આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે આજે પ્રથમ દિવસ છે ને તમે પણ ભગવાન શંકરના દર્શન કરવા માટે આવ્યા છો? શંકર ભગવાનની કૃપાથી બહુ જ જૂનું આ રાજકોટનું પૌરાણિક મહાદેવ મંદિર છે। આસ્થા શ્રદ્ધા ખૂબ છે અને જાદી વ્યક્તિ દર્શન કરવા આવે છે અને રામનાથ દાદાની રાજકોટ પર પૂરી કૃપા છે। બધા શુભ આશીષ શ્રાવણ મહિનામાં બ્રહ્મદેવ અમને આપે છે, એ બદલ અમને આભાર છે। સ્પષ્ટપણે બીજા પણ દાદા દર્શન કરવા માટે આવ્યા છો, પ્રથમ દિવસ છે આજે શ્રાવણ મહિનાનો? હા, આજ શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે, બહુ ભીડ છે। હવે આજથી રંગ જામશે એ બધું, એક મહિનો બહુ ધામધૂમ રાત્રે અહીંયા આરતી થશે, બધું ભરેલું છે ચારે બાજુ, બહુ આમ ધામધૂમથી બાબાના દર્શન કરશો। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવના નાદ છે તે અહીં અત્યારે ગુંજી રહ્યા છે ને આજનો દિવસ એ શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે અને તેને લઈને જ જે મંદિરમાં જે ભક્તોની ભીડ છે તે જામી છે। રાજકોટનું જે આ સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર છે ને જેમ જેમ હવે દિવસો પસાર થશે તેમ તેમ ભાવિક ભક્તો છે તે શિવ ભક્તિમાં લીન છે તે પણ થવાના છે ને જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે તમામ લોકો છે તે વહેલી સવારથી, કારણ કે જે રામનાથ મહાદેવ મંદિર છે તે 24 કલાક લોકો અહીં પૂજા અર્ચન છે તે કરતા હોય છે, કારણ કે મંદિરને ક્યાંય દરવાજો નથી અને એટલા માટે જ લોકો છે તે 24 કલાક જે અહીં પૂજન અર્ચન આસ્થા માટે આવતા હોય છે ને આખો દિવસ આ જ પ્રકારની ભક્તોની ભીડ છે તે રાજકોટમાં ના રામનાથ મહાદેવમાં છે તે જોવા મળતી હોય ને આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો છે તે શિવ ભક્તિમાં લીન થઈ રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।